છાપેલો ટાઈમ છે, ચિંતા નહીં. અને આવતીકાલે કૃષ્ણ જન્મ છે, નંદ મહોત્સવ છે, ખ્યાલ છે ને બધાને? નથી ખ્યાલ? ખ્યાલ છે? જરા જોરથી બોલો ને. હજુ એકવાર પૂછો, આવતીકાલે કૃષ્ણ જન્મ છે, તમને ખબર છે? હા એમ બોલો. તો કૃષ્ણ જન્મ કેટલા વાગે થાય? કાલે 12 નહીં વાગે, ચિંતા નહીં કરો. નહીં વાગે, નહીં વાગે બેન, નહીં વાગે. કાલે 12 નહીં વાગે. હું 12 વગાડું, તમે બધા ભેગા મળી મારા 12 વગાડી દો. પછી મારે બહાર જવાનું કે નહીં? તમે બધા ખબરદાર છો, મને ખબર છે. આઈએ, પહેલા એવું હતું સતયુગની અંદર કે એક માણસ પાપ કરે તો આખા દેશે ભોગવવું પડે. એટલે એનું જે રાજ્ય હોય એને આખાય ભોગવવું પડે. સતયુગ ગયો ને ત્રેતા યુગ આવ્યો. તો ત્રેતા યુગની અંદર એવો નિયમ થયો કે આખા રાજ્ય નહીં ભોગવવાનું, એનું જે ગામ હોય એને જ ભોગવવાનું. બધા ગામોએ શું કરો? ભોગવવાનું. તો ત્રેતા યુગની અંદર એવો નિયમ આવ્યો કે એક જણ પાપ કરે તો આખું ગામ ભોગવે. ત્રેતા યુગ ગયો, દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગની અંદર એવો નિયમ થયો કે ભાઈ જેણે ભોગવ્યું હોય એનો પરિવાર ભોગવે. એ આખું ગામ શું કરવા ભોગવે? કારણ કે પરિવારે સંસ્કાર નહીં આપ્યા એને. 7:30 પૂરું થઈ જશે દાદા, 7:30 પૂરું થઈ જશે એમ. બાય બાય. કઈ વાંધો નહીં. જો આપ સૌને દરેકને પોતપોતાના કમિટમેન્ટ્સ હોય, દેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. સાંભળી લો, પણ બીજા કોઈ વાતો કર્યા વગર ચૂપચાપ આપી નીકળી જવું, કઈ વાંધો નહીં. બીજાને વિક્ષેપ ન થાય તે રીતે. હા, અને કાલે પણ 12 નહીં વાગે, એ પણ અત્યારથી કહી દઉં એમ. હવે આગળની વાત સમજી લો. કયો યુગ આવ્યો? દ્વાપરની અંદર એવું આવ્યું કે એક જણ પાપ કરે તો આખા કુટુંબે ભોગવવાનું. અને કળિયુગ આવ્યો. કળિયુગની અંદર એવું ફેસિલિટી આપી કે જે પાપ કરે એને જ ભોગવવાનું, એના પરિવારે પણ નહીં. બોલો કયો યુગ સારો? તમે કહો છો ને કળિયુગ સારો એમ. હવે આપણને આટલી ખબર પડે, આપણને આટલી ખબર પડે તો પરીક્ષિત મહારાજને ના ખબર પડે કે કોને રાખવું ને કોને ના રાખવું? અચ્છા, આગળની વાત કરું. કોને મોકલાવ્યું? વાહ વાહ, સરસ. લવ લેટર આયા હે. પ્રેમનો જ ખરેખર આ પ્રેમનો પત્ર છે. મારી માટે જે પ્રેમ છે એની વાત છે આ તો. હવે એમ કહ્યું, સાંભળો બીજી વાત. કળિયુગમાં જે માણસ પુણ્ય કરે, સતયુગની અંદર પુણ્ય કરે તો એને એકલાને મળે. ત્રેતાની અંદર કરે તો એના પરિવારને પણ મળે. દ્વાપરને કરે તો એના ગામને પણ મળે. અને આવો એક વ્યક્તિ જે પુણ્યશાળી હોય તો એના લીધે આખા રાષ્ટ્રનો ઉદ્ધાર થઈ જાય, આખા રાજ્યનો ઉદ્ધાર થઈ જાય. તો ફાયદો આ રીતનો. તો કળિયુગ સારો કે નહીં? બાજુવાળો ભજન કરે, બાજુવાળો ભગવાનનું પુણ્ય કરે, આપણો ઉદ્ધાર થઈ જતો હોય તો જલસા જ કહેવાય ને યાર. બોલે આ તો વાત બરોબર છે, બહુ સુંદર. અચ્છા, બીજી એક વાત. પહેલા એવું હતું કે તમે જે પુણ્ય શરીરથી કરો એ તમને ભોગવવા મળે. એ તો દરેકે દરેક યુગની અંદર છે. પણ માનસિક રીતે કોઈ પણ તમે પુણ્ય કરો તો તમને એનું કોઈ ફળ મળે નહીં. અને કળિયુગની અંદર કેવું છે, માનસિક રીતે પણ તમે જે સેવા કરો એનું પણ ફળ મળે. માનસી સેવા કરો તો ફળ મળે કે નહીં? એવી ફેસિલિટી
આગળના ત્રણેયમાંથી એકેય યુગમાં નહોતી. કથાની અંદર વિક્ષેપ કરો તોય તમને પાપ ન લાગે. બોલો, આવી ફેસિલિટી છે. કળિયુગ હારો કે નહીં? એમ કેટલો બધો સારો એમ. અચ્છા, એક બીજી બહુ મહત્વની વસ્તુ, કળિયુગની વાત કરીએ તો તમે કોઈ પણ અવસ્થાની અંદર ભગવત સ્મરણ કરો, ભગવાનનું સ્મરણ કરો તો એ બધું જ વેલિડ. સતયુગ, ત્રેતા, દ્વાપરની અંદર તમારે યજ્ઞ કરવા બેસવું હોય તો પિતાંબર પહેરીને બેસો, સોળા કહેવાય એને. રેશમી વસ્ત્ર ધારણ કરીને બેસો, આમ કરીને બેસો, તેમ કરીને બેસો, આવા બધા નિયમો. તમે બધા રસ્તામાં જતા આવતા એકબીજાને મળો વૈષ્ણવ તો એકબીજાને જય શ્રી કૃષ્ણ કહો કે નહીં કહો? નહીં કહો તો ચપ્પલ કાઢીને કહો. પેલો બેલ્ટ હોય કાઢીને કરો. એમ કોઈ ના કે ભાઈ આ તમે ચામડાનો બેલ્ટ પહેર્યો છે. અમારે ત્યાં પૂજા કરવા માટે યજ્ઞમાં બેસે ને તો બ્રાહ્મણ એમ કે બેલ્ટ હોય ને તે કાઢી નાખો, ચપ્પલ કાઢીને બેસો. પણ ભગવાનનું નામ લેવામાં આવા કોઈ નિયમ નહીં. કળિયુગની અંદર સ્પેશિયલ ફેસિલિટી ભગવાને આપણને આપી. એનાથી આગળ जिस हाल में जिस चाल में રહો રાધા રમણ, રાધા રમણ, રાધા રમણ કહો. કોઈ પણ ભાવમાં રહો. ફાઇનલ વાત ચાલે જો. સવારના પહોરમાં ઉઠો તમે, જેટલા પણ વાગે ઉઠો એટલા વાગે ઉઠીને તમને જે જગાડવા વાળું બગાસા ખાતા ખાતા બહાર નીકળો ગોદડામાંથી કે જે પણ રીતે, અને ત્યારે તમારે ત્યાં એવો રિવાજ ખરો જય શ્રી કૃષ્ણ કહેવું કેવું કંઈ હોય? એવું બધું હોય? ખરેખર હોય. આ ગામમાં એવા રિવાજ છે. એટલે બધા પછી આમ તરત ઉઠીને પેલા બ્રશ કરીને નાહી ધોઈને પછી જય શ્રી કૃષ્ણ કહેવાનું ને. બ્રશ કરીને જાગતાની સાથે મોઢું હજુ એવું ને એવું જ હોય. ગાદલામાં બેસીને કે સુતા સુતા? એવા ગાદલામાં જે આખી રાત સુતા હોય એવા ગાદલામાં બેસીને. તમે તો સુરતી છો કે પાકા વૈષ્ણવ છો? પાકા વૈષ્ણવ છો. એનો મતલબ એવો થાય કે એમાં કોઈ નિયમ નહીં. ભગવાન નામ સ્મરણ કરવામાં તમે કેવા હાલમાં છો, તમે કેવા કપડાં પહેરેલા છો, નાઇટી કે પેલા શું કહેવાય નાઇટ ટ્રેક એવું બધું પહેરેલું હોય કે તમે જે પહેરેલું હોય, આ ભાઈ એમ કે ઉઠતાની સાથે આંખો ચોરતા ચોરતા એમ કે છે જય શ્રી કૃષ્ણ, પાછું સુઈ જાય વચમાં બગાસા ખાઈને પાછા સુઈ જાય. એમ તો કહેવાનો અર્થ એ છે કે આપણે કોઈ પણ હાલતમાં પણ પ્રભુનું નામ લઈ શકાય. આ સ્પેશિયલ ફેસિલિટી આ યુગમાં હતી. એટલે પરીક્ષિત મહારાજે કહ્યું ભાઈ આને મરાય નહીં, इसको जाने दो, કળિયુગને જવા દો. પણ જવા દઈએ તો એટલે એને મારશો નહીં, મારીએ નહીં તો પાછી કંઈક તકલીફ પણ કરે. એટલે એને એમ કહ્યું કે ભાઈ તારે એની ઉપર કંટ્રોલ કર્યો. એટલા માટે અહીંયા શબ્દ છે કલિ નિગ્રહ. કલિયુગનો નિગ્રહ કર્યો એટલે કંટ્રોલ કર્યો. એને કહ્યું તારે રહેવું છે ને ભલે આ રૂમ છે એમાં પડ્યો રહેજે, બીજે કઈ જતો નહીં. એવું કહીએ ને એવી રીતની 4 જગ્યાઓ 4 રૂમ આપ્યા એને કે 4 થી 5મી જગ્યાએ નહીં જવાનું. પછી એને એમ થયું કે આ તો ખૂટે જ છે, હજુ એક 5મું આપો. એટલે 5 જગ્યાઓ આપી. આ 5 જગ્યાઓ એવી છે કે જેની પણ ઈચ્છા હોય કે ભાઈ મારા ઘરમાં તો કળિયુગ આવે તો એમાં 5માંથી એકાદ જગ્યા એકાદ વસ્તુ પણ પોતાના ઘરે આવી તો સમજી લેવાનું કે કળિયુગ આવશે. તમે બધા ખીલા છો, થોડીક વાત કરી જ દઈએ, વાંધો નહીં. મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આ જુગારનો સૌથી મોટામાં મોટો વિરોધ કર્યો છે.
એને ગમ્યું જ નથી આ પાંડવ જુગાર રમ્યા. એક વાર નહીં, બે વાર રમ્યા. પ્રભુને સહેજ પણ ગમતી વસ્તુ નથી. આ જુગાર છે ને એ પ્રભુ શ્રી કૃષ્ણને ક્યારે ગમતી. બોલે આપણે ત્યાં ચોપાટ, અરે એ તો ચાંદ બીબીના ભાવથી આવે છે. પ્રભુને કે જુગાર રમતા તમે કોઈ શાસ્ત્રોમાં ક્યાંય જોયા? એક જગ્યાએ બલરામજીનો એવો ઉલ્લેખ આવે છે, પણ એ લીલા માત્ર. એના માટે એમણે ત્યાં, એમાં પણ પેલા કલિંગ દેશના રાજાએ કહ્યું કે તમે રમવા આવો. દશમ સ્કંદમાં કથા આવે છે. ત્યારે બલરામજીએ ખેલ્યા. બાકી પ્રભુ શ્રી કૃષ્ણના જીવનમાં, જીવન શબ્દ ના કહેવાય પણ ચરિત્રની અંદર ક્યારે તમે એવી લીલા નહીં જોયો કે પ્રભુ જુગાર રમવા કે ચોપાટ ખેલવા માટે પ્રભુ બિરાજ્યા. હા, અજબ કુંવરીબાઈ અલગ છે એની તો કથા. હા, उसके बाद में આપણે શ્રીનાથ ચરિત્રમાં કથા કરીશું, ત્યારે આપણે વાત જોઈશું. અત્યારે રહેવા દો. હવે એક વાત સાંભળી લો. તો પ્રભુ શ્રી કૃષ્ણને આ સહેજ પણ ના ગમતી વાત હોય તો એ શું છે? જુગાર. મને એમ કહો કે તમારો કોઈ પણ ઓળખીતો હોય, પારખીતો હોય, જે પણ વ્યક્તિ હોય, એનો બર્થડે હોય એ દિવસે એને ગમતું કરવાનું કે ના ગમતું કરવાનું? અને ગુજરાતના લોકો જુગાર રમે, એને આખા વર્ષમાં બીજો કોઈ દિવસ ના મળે કે જે દિવસે મારા પ્રભુનો જન્મોત્સવ હોય એ જ દિવસે એને ના ગમતું. ખબર નહીં કોણ એવો રાક્ષસ આવ્યો હશે આ જુગારનો જુગારી, કે જેણે ગુજરાતની પ્રજાને સાતમ આઠમનો જુગાર રમતો કર્યા. આ રાક્ષસે કરેલા છે. જેને જેને એનો ચેપ લાગ્યો એ બધા જ આ રાક્ષસની એને ચેપ લાગેલા લોકો છે. આ રાક્ષસની વૃત્તિ વાળા લોકો છે, જે ભગવાન કૃષ્ણને ના ગમે. તમારે એના બર્થડે ના દિવસે જ, બીજું કોઈ મુહૂર્ત તમને મળ્યું નહીં, તમે રમ્યા વગર રહી જતા હતા તો હાથ પણ એને ના લગાડાય પત્તાને. મેં આવું કહ્યું ને, એક જણે તો મોબાઈલમાં ચાલે પત્તાના હાથ ન લગાડીએ તો બોલો જોની હોરટી જશે એ લોકો. ચંદી પડવાના દિવસે ગારી ખાવ બરોબર છે, પણ એનાથી આગળ વધો, સુરતથી પાછા બાજુમાં દમણ જઈ આવો તે કેવું? આટલો બધો ઉભરો આવે, ઉભરાટ સુધી જાઓ બરોબર છે, પણ તમે દમણ શાના માટે જાઓ છો? યાદ રાખવાનું આ બીજું લક્ષણ. દ્યુતમ એટલે જુગાર, અને બીજી વાત શરાબ. મને ઘણા વર્ષથી ખબર છે સુરતની. હું કઈ આજકાલથી નથી આવ્યો, કે 2-4 વર્ષથી થોડી આવું છું. પહેલી વાર જયારે સુરતમાં હું આવ્યો ને ત્યારે 14 વર્ષનો હતો. અરે મને બધી એટલે તમે પોંક ખાઓ વાંધો નથી, સરસ, સાથે જેની સેવ સાથે બધા લીંબુ નીચે બધું એ બધું બરોબર, પણ પેલું શા માટે? આ દ્યુતમ, પછી બીજી વાત કરી પાનમ, અને ત્રીજી વાત કરી સ્ત્રીયા એટલે વ્યભિચાર. જે જગ્યાએ જુગાર હોય, જે જગ્યાએ શરાબ હોય, જે જગ્યાએ વ્યભિચાર થતો હોય, અને ત્રીજી વાત કરીને ચોથી વાત કરી સુના એટલે હિંસા, જે જગ્યાએ માંસાહાર થાય. આ દરેક જગ્યાએ કળિયુગને રહેવાનું સ્થાન આપ્યું. બહુ કહ્યું ત્યારે 5મી જગ્યા પણ આપી. ખાસ ચેતી લેજો, એનું નામ છે અનીતિનું ધન. માત્ર સુવર્ણ એવો અર્થ નથી. અનીતિથી જો કમાયેલું હોય, એ જમાનાની અંદર કરન્સી સોનાની હતી, એટલે સોનાના સિક્કા જ વપરાતા હતા લેવડ દેવડમાં, એટલે ત્યાં સુવર્ણ લખ્યું. સુવર્ણ સાથે કઈ લેવા દેવા નથી. આજની કરન્સી પછી સોનાની કરન્સી ગઈ ને ચાંદીના સિક્કા તો ઘણા લોકોએ જોયા પણ હશે. એ ગયા ને પછી કોપરના ને નિકલના ને પિત્તળના ને એલ્યુમિનિયમના એક્યું બગ્યું તગ્યું પાંચ્યું 10 20 ત્યાં સુધીના બધા એલ્યુમિનિયમના ને કાણા પૈસાનું ઘણું બધું આવ્યું. એ ઘણા બધા તમે બધા જોઈ લીધા.
અને તાંબાના પણ જોયા, પછી તમે કાગળની નોટો જોઈ, પ્લાસ્ટિક કરન્સી પણ જોઈ, ક્રિપ્ટો પણ જોઈ, અને હવે તો ડાયરેક્ટ ટ્રાન્સફર પણ છે એક ક્લિકની અંદર. એનો મતલબ એવો થોડી છે કે ભાઈ કરન્સી તો હવે આપણા હાથમાં પકડતા જ નથી, આપણે તો હાથમાં મોબાઈલ લઈને આમથી આમ કરી નાખીએ, તો એવો અર્થ નથી. પણ અનીતિથી જો કમાયેલું ધન આવ્યું તો કળિયુગ આવશે, આવશે અને આવશે જ. એટલે હું તો ઘણી બધી વાર કહું, આપણી કથામાં મોટા ભાગે માતાઓનું ઓડિયન્સ હોય, બહેનોનું ઓડિયન્સ હોય, તો એમને પગે લાગીને કહું કે પતિદેવને રોજ પ્રણામ કરીને કહેવાના કે થોડું ઓછું કમાઈને લાવશો તો ચાલશે, પણ ખોટું કમાઈને ન લાવતા. આવી રીતની એક જગ્યાએ કથા કરીને ઊભો થયો, પછી એક ભાઈ મને કે એ જ કહે છે બરોબર કમાઈને લાવજો, આવતી વખતે પાછું મોલમાં જવાનું છે, શોપિંગ માટે તો જવું જ હોય. પ્રિયજનો બહુ સાવધાની રાખવાની. લોકો છે ને ઘરની અંદર પેલી ઉધાઈ ના થાય ને એના માટે દવા કરાવે, કારણ કે એનું ઘર પછી સડી જાય, કરાવે ને પેસ્ટ કંટ્રોલ, પણ આ જીવન સડી જાય એનું કંઈ નહીં. આ ઉધઈ અંદર આવી જાય, અનિતિનું ધન એ ઉધઈ છે, ખાલી જીવન નહીં, પેઢીઓની પેઢીઓ બરબાદ કરી નાખે. અને એ બધું જોયું છે. તો પ્રિયજનો આ 5 વસ્તુઓ આપી: જુગાર, શરાબ, વ્યભિચાર, માંસાહાર અને અનિતિનું ધન. આટલું આપણા ઘરમાં ક્યારે ન આવે એવી રીતની જાહેરાત પરીક્ષિત મહારાજે કરાવી. દરેકે દરેક જગ્યાએ કહ્યું, અથૈતાની ન સેવેત બુભુષુઃ. ક્યાં બોલે કે આટલાનું સેવન નહીં કરવાનું, આમ કહી બધાને સમજાવી દીધી વાત. અને ખાસ કરીને જે નેતાઓ હોય એમણે તો આ 5 છોડી જ દેવી વાતો, એટલે રાજાઓએ એમ તે સમયે કહ્યું છે. ઘણી બધી વાતો છે, એક એક વાતો ઉપર વિસ્તાર કરવા જઈએ તો પૂરું ક્યારે થાય, અને આવતીકાલે 10મ સ્કંદ સુધી મારે પહોંચવાનું છે. આ કલિયુગનો નિગ્રહ કર્યો. બીજો એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે શિકાર કરીને પાછા વળતા પરીક્ષિત મહારાજને ભૂખ તરસ લાગી હતી, અને તે સમયે એક આશ્રમમાં પ્રવેશ કર્યો. આશ્રમમાં સરસ સરોવર હતું, પણ પૂછ્યા વગર જલ કેમ લેવું, તો જળ નહીં પીધું એમણે. પેલા ઋષિને પૂછવા ગયા, ઋષિ સમાધિમાં હતા, અને ઋષિએ એમનું કંઈ સાંભળ્યું ને એમને ખબર જ નહીં, તો સમાધિમાં હતા. રાજાને એમ થયું કે આ ઢોંગ કરે છે, એટલે ત્યાં એક સાપ જતો હતો, એને માર્યો અને ઋષિના ગળાની અંદર નાખ્યો. એ દ્રશ્ય ઋષિના કોઈ શિષ્યએ જોયું, અને ઋષિના પુત્ર કૌશિકી નદીના કિનારે રમતા હતા બધા બાળકો સાથે. એને જઈને વાત કરી કે કોઈ રાજાએ તમારા પિતાના ગળામાં સાપને મારીને નાખ્યો. અને ત્યાં આ ઋષિપુત્રએ શૃંગીએ શાપ દીધો કે આજથી 7મા દિવસે એને તક્ષક નાગ ડસશે. આમ જ્યારે શાપ દીધો, રાજાને આ વાતની ખબર નથી. ઋષિપુત્ર આવ્યા છે આશ્રમમાં, પિતાના ગળાની અંદર રહેલું સાપ એને કાઢી અને પિતાના ખોળામાં માથું મૂકી રડવા લાગ્યા. અને ત્યારે ઋષિ જાગ્યા, શમિક. એમણે કહ્યું કે બેટા કેમ રડે છે, આખી વાત કરી. અને એમણે કહ્યું કે તે કોને શાપ આપ્યો. એક ક્ષણ માટે આંખ બંધ કરીને જોઈ લીધું તો આ તો પરીક્ષિત મહારાજ, પરમ ભાગવત, પરમ ભગવદીય, ભગવાનના ભક્ત, એને તે શાપ આપ્યો. બહુ ખોટું કર્યું. આ પ્રમાણે એને સમજાવ્યો અને કહ્યું કે જાઓ હવે એને જેને સમાચાર આપો કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ છે, મૃત્યુ સુધારી લે. મહારાજ પરીક્ષિત તે સમયે પોતાના રાજભવનમાં આવ્યા. પ્રિયજનો બરોબર ધ્યાન રહે કે પેલો મુગટ પહેર્યો હતો અને ઉતાર્યો ને એવું બધું કઈ શ્રીમદ ભાગવતજીમાં નથી. હા, આ પરીક્ષિત મહારાજ ભવનમાં પધાર્યા અને ત્યાં એમને ધ્યાનમાં આવ્યું કે મેં પાપ કર્યું. એક બ્રાહ્મણ જે નિર્દોષ બ્રાહ્મણ છે, એના ગળાની અંદર મેં મરેલો સાપ નાખ્યો. શા માટે? કોઈ કારણ શું?
એણે મારું શું બગાડ્યું હતું? કઈ નહીં. તો મને એનું ફળ મળવું જોઈએ, મને એની સજા મળવી જોઈએ. હું જીવવાને લાયક નથી, આ રાજ્યના રાજા થવાને લાયક નથી. વિચાર કરી રહ્યા છે કે આજે જ આ બધું મારું બળીને ભસ્મ થઈ જાય, મારું રાજ્ય, અથવા તો એમ કહે કે મારું શરીર બળીને ભસ્મ થઈ જાય. એને ખબર નથી કે જે દિવસે તક્ષક નાગ કરડશે તું બળીને ભસ્મ જ થવાનો છે, પણ એને ખબર જ નથી. એ પૂર્વે એણે આવા બધા વિચારો કર્યા છે. અને ત્યાં ખરેખર એવું થયું કે શ્રી પરીક્ષિત મહારાજ વિચારતા હતા, એટલામાં પેલા ઋષિકુમારોએ આવી અને વાત કરી. અને ત્યાં ઋષિકુમારોની વાત સાંભળીને પરીક્ષિત મહારાજે મસ્તક ઝુકાવ્યું અને કહ્યું કે આ બ્રાહ્મણોનો શાપ અમે માથે ધરીએ છીએ. પ્રિયજનો, પરીક્ષિત મહારાજ નિર્ણય કરે કે કૃષ્ણાંગ્રી સેવા અધિમન્યમાન ઉપાવિશ પ્રાયમમર્ત્ય જગતની અંદર શ્રેષ્ઠ વસ્તુ શું છે? મહાપ્રભુજીએ આ શ્રેષ્ઠ વસ્તુ આપણને પધરાવી છે અને એનું નામ છે સેવા. કૃષ્ણાંઘ્રી સેવા, कृष्ण चरण की सेवा अधिमान्यमान. 19મો અધ્યાય 5મો શ્લોક એમાં કહ્યું, શ્રી કૃષ્ણ ચરણ સેવા કે લીએ राजपाट सब छोड़ चले. कृष्ण चरण सुख लेने को हम राजपाट हम छोड़ चले. राजपाट सब छोड़ चले. પરીક્ષિત મહારાજે જન્મે જઈને બોલાવ્યો, રાજ તિલક કર્યું, સિંહાસન આપ્યું અને ગંગાજી તરફ ચાલી નીકળ્યા.
હાય કૃષ્ણાંગ્રી સેવામધિમન્યમાન ઉપાવિશ પ્રાય મમર્ત્યન કૃષ્ણ ચરણ સુખ બધું જ છોડીને નીકળ્યા અને જન્મે જે કહે પિતાજી રોકાઈ જાઓ, હમ બેઠે कुछ नहीं होने देंगे। अरे नहीं, तक्षक नाग से कौन डरता है? પણ તક્ષક ભક્ષક બને એ પહેલા આપણા રક્ષકને યાદ કરી લઈએ। શ્યામ સુંદર વગર જીવન નકામું છે, તો मुझे उसी के शरण में जाने तो। जन में जय मुझको मत रोको, मुझे गिरिधर मित्र बनाने दो। जन में जय मुझको मत रोको, मुझे गिरिधर मित्र बनाने दो। श्री कृष्ण चरण सुख लेने को, राज काज सब छोड़ चले। राज पाठ सब छोड़ चले। પરીક્ષિત મહારાજ ગંગાજીના કિનારે પહોંચ્યા। ત્યાં અનેક સંતો, મહંતો, ઋષિઓ, મુનિઓ, મહર્ષિઓ, પરમર્ષિઓ એ બધા આવ્યા છે અને બધાને પરીક્ષિત મહારાજ એમ કહે કે આપ મને કૃષ્ણ કથા કહો। આ બધા કે અમને કૃષ્ણ કથા તો આવડતી નથી। અચ્છા, તો મારો એ પ્રશ્ન છે કે જેનું મરણ નજીકમાં આવ્યું હોય એણે શું કરવું જોઈએ, અથવા તો જેનું મરણ નિશ્ચિત છે એણે શું કરવું જોઈએ? કોનું સ્મરણ કરવું, કોનું ભજન કરવું, કોનો જપ કરવું, કોનું તપ કરવું, અથવા તો કોની સેવા કરવી? આવું જ્યારે પૂછ્યું ત્યારે પણ આ જવાબ બરોબર નહીં આપી શક્યા અને એ જ સમયે ત્યાં 16 વર્ષીય શ્રી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે। શ્રી સુખદેવજી મહારાજ કી જય। શ્રી સુખદેવજી મહારાજ કી, શ્રી સુખદેવજી મહારાજ કી જય। સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા। બધા જ ઋષિઓ વંદન કરે, દંડવત કરે તો પરીક્ષિત મહારાજને થયું કે ઓ, આ તો બહુ મોટા પરમર્ષિ છે। પ્રણામ કર્યા, એમને મહદ આસન આપ્યું, સિંહાસન આપ્યું, જેના ઉપર શ્રી સુખદેવજી મહારાજ બિરાજ્યા છે। પરીક્ષિત મહારાજે વંદન કરીને પ્રશ્ન કર્યા અને પૂછ્યું કે જેનું મરણ નક્કી છે એણે શું કરવાનું? જેનું મરણ નિશ્ચિત છે એને કોનું ભજન કરવું, કોનું સ્મરણ કરવું, કોની સેવા કરવી, કયું તપ કરવું, કયા જપ કરવા, એ અમને આપ કહો। મરણ નક્કી છે એ વાત તો 100% છે, બધાને આ પ્રશ્ન લાગે। નજીક છે કે નહીં એ ખબર નથી આપણને, કોનું ક્યારે છે ક્યાં ખબર છે? નથી બોલવા વાળાને કે નથી સાંભળવા વાળાને, કોઈને ખબર નથી। કઈ ક્ષણે ક્યારે આવે મૃત્યુ ક્યાં કોઈને ખબર છે? એટલે આપણે શું સમજવાનું કે હજુ મને વાર છે એમ સમજવાનું? ભાઈ ક્યારે આવે કઈ કહેવાય જ નહીં, એટલે તૈયારી તરત જ રાખવાની જ છે। ગૃહીત ઇવ કેશેષુ મૃત્યુના
આવી બને. તેડું ક્યારે આવે કે કહેવાય નહીં. અને ત્યારે તૈયારી રાખવાની. બીજા સ્કંધમાં શ્રી સુખદેવજી વચનામૃત કર્યા છે. અને ત્યારે વરિયાન એષતે પ્રશ્ન એમ કહ્યું છે. શ્રીમદ ભાગવતમાં શ્રીધર આચાર્ય વગેરે આચાર્યોના મતમાં કૃતો લોકહિતમ નૃપ એમ કહ્યું ને મહાપ્રભુજી કે ઉપકારાય તે યતઃ. આવો પ્રશ્ન કરી પરીક્ષિત મહારાજે આપણા સૌની ઉપર ઉપકાર કરી દીધો. આપણા ઉપર ઉપકાર કર્યો કે આપણે શું કરવું એ હવે સુખદેવજી મહારાજ કહેશે. સુખદેવજી મહારાજ કહે વરિયાન એષતે પ્રશ્ન ઉપકારાય તે યતઃ આત્મવિદ સંમત. મોટા મોટા આત્મવેત્તાઓ છે જે બધા ઋષિઓ થયા એ બધા જ એમ કહે છે કે નહીં આ પ્રશ્ન જ સાચો છે. કારણ મૃત્યુ પછી શું અને મૃત્યુ નજીક આવે અને ત્યાં સુધી આપણી તૈયારીઓ ના થઈ હોય. અરે ભાઈ હમણાં અડધો કલાક પછી આપણી ટ્રેન હોય ને હજુ તમે પેટી તૈયાર ના કરી હોય, હજુ કપડાં સુકવવા ગયા હોય કે દરજીના ત્યાં હોય કે ધોબીના ત્યાં હોય, હજુ પ્રેસ કરવાની બાકી હોય, એવી આ હાલત આપણી થઈ જાય. પછી આમાં ઇસ્ત્રી તો કરી જ નથી. હા તો બે ફટાફટ કરી લે, પણ તમારી પાસે હોય તો ને એ તો ધોબીને ત્યાં આપેલા છે. 9-10 માસ બુનન કો લાગે દેશમાં. જય હો. 9-10 मास बुनन को लागे और फिर बाद में रंग रेज को दीनी चदरिया रंग रेज को दीनी ऐसा रंग रंगा रंग रहने ऐसा रंग रंगा रंग रहने लालो लाल કરી चदरिया जीनी रे जीनी. તો ઇસ્ત્રી કરાવવા આપે છે, કપડા રંગવા માટે આપે છે. હજુ આને ત્યાંથી દરજીને ત્યાંથી આવે તો પહેરાય ને. લગ્નમાં જવાનું છે એને કહ્યું તું ભાઈ આપી દેજે, પણ એને હજુ સુધી તૈયાર નહીં કર્યા. એસા હોતા હે. સુરતની અંદર તો આવું ના જ થાય. આ તો બીજે બધે આવું બધું થતું હોય અને છેલ્લે આ ઘડી સુધી. ધ્રુવ પ્રહલાદ સુદામા ને કબીર એમ કહે છે. શું કહે છે? સુખદેવ ને તૈયારી એમની કેવી હતી? ધ્રુવ પ્રહલાદ સુદામાની. દાસ કબીર ને એસી ઓઢી દાસ કબીર ને એસી ઓઢી જો કી ત્યાં દર્દીની ચદરિયા જીની રે. એ જેમ તમે આપી હતી એમની એમ જ છે. સહેજ સળ પણ પડી નથી. મેલી તો વાત જ જવા દો. મેલી થાય તો ધોવડાવી પડે, ધોઈને પાછી ઇસ્ત્રી કરાવીને પછી પાછી આપવાની. અરે ડાઘ પણ થયો નથી. જ્યો કી ત્યો જૈસી આઈ થી વૈસી કે વૈસી ધરદીની જ્યો કી ત્યો ધરદીની. પ્રિયજનો, અહીંયા વાત એ છે કે અંત સમય આવે અને ત્યારે આપણી તૈયારીનો એ બેગ ભરાણી નથી એવું ના હોવું જોઈએ. તૈયારી આવી રાખવાની. એટલે સુખદેवजी કહે वरियान एषते प्रश्न. महाप्रभु जी बताते उपकाराय, हम सबके ऊपर उपकार किया है. महाप्रभु जी ये बता रहे हैं उपकाराय ते यतः. 10 અધ્યાય વાળો બીજો સ્કંદ છે, જેની અંદર શ્રવણના અંગ કહેવામાં આવ્યા છે.
પહેલા સ્કંદમાં અધિકાર કયો અને બીજા અધ્યાયની અંદર સાધન બતાવ્યું. સાધન શું છે? શ્રવણ. આપણે વાત થઈ હતી ને, દુકાન બંધ ચાલે પણ કાન બંધ નહીં ચાલે. ઘણા લોકો દુકાન બંધ કરી કરીને કથા સાંભળવા આવે પણ કાને બંધ હોય તો શું કરવાના? કાન ખુલ્લા રાખો, ધ્યાનથી સાંભળો. એના માટે શું કરવાનું? પહેલા તત્વ ધ્યાન બતાવ્યું અને પછી મનન, શ્રવણના અંગો છે. કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલ મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા થોડી વાર ધૂન ચાલે ત્યાં સુધી જેને પણ નીકળવું હોય તે નીકળી જાય, ચિંતા નહીં કરે. એ તમે કરો. મને યાદ આવ્યો, બહુ નાના હતા ને પેલું ફિલ્મમાં પેલું ગીત ચાલુ થાય ને એટલે બધા ઊભા થઈ જઈને જરા બાર હાથ મારી આવે એમ. એવું એવું તો બહુ નાનો હતા ત્યારે વાત કરું, 15-16 વર્ષથી ત્યારે જોવા મૂવી જોવા જઈએ ત્યારે થોડીક વાર આપણે બીજા લોકો જે બેઠેલા છે વાતો નહીં અને ભગવાનનું સ્મરણ. મુરલી મનોહર નંદલાલા બોલો મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા બોલો ગોવિંદ ગોવિંદ ગોપાલ મુરલી મનોહર નંદલાલા બોલો મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલ મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા ગોપાલા ભજ ગોપાલ ભજ ગોપાલા ગોપાલ ભજ નંદલાલા ભજ નંદલાલા ભજ નંદલાલા ભજ નંદલાલા ભજ ગોપાલા ભજ ગોપાલ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. તો પ્રભુ દશ પ્રકારની જે લીલાઓ કરે એ પૂર્વે શ્રોતાના અને વક્તાના અધિકાર પહેલા સ્કંધની અંદર બતાવ્યા અને બીજાની અંદર સાધન એટલે શ્રવણ શું છે એ બતાવ્યું. શ્રવણ મનન વગર અધૂરું એટલે આગળ મનનનો પણ પ્રકાર કયો. ભાઈ હવે થોડી વાર શાંતિ. હા, તત્વ ધ્યાન બે પ્રકારે, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ, એ ધ્યાનનો પ્રકાર બતાવ્યો. વિશ્વાત્મક પરમાત્મા પ્રભુ
બે પ્રકારે રહેલા છે. એક તો વિશ્વાત્મક, એટલે વિશ્વના અણુની અંદર એ પ્રભુ જ છે એમ સમજી લો. આ સ્થૂળ સ્વરૂપ છે પ્રભુનું. અને બીજું સ્વરૂપ છે પ્રભુનું સૂક્ષ્મ સ્વરૂપ, પ્રાદેશ માત્રમ. હૃદયની અંદર એ પ્રભુ બિરાજે છે. હવે એ આપણને ખબર નથી, એટલે મહાપ્રભુજી આ સ્વરૂપ સેવાનું પધરાવી આપ્યું. એનું નિત્ય ચિંતન કરો, નિત્ય ધ્યાન કરો. નિત્ય ચિંતન કરતા 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 સૂક્ષ્મનું ધ્યાન કરો. પછી એમ કરતા કરતા એ જ આપણને સ્થૂળની અંદર પણ દેખાય. પંચમ સ્કંદની અંદર પ્રકાર તો એવો બતાવ્યો છે કે સ્થૂળનું ધ્યાન કરતા કરતા સૂક્ષ્મમાં જવાય. અહીંયા સૂક્ષ્મમાંથી સ્થૂળમાં જવાનો પ્રકાર બતાવ્યો. આ તત્વ ધ્યાનની વાત કરી. સૂત પુરાણીજીએ જ્યારે આ કથા કહી ત્યારે શૌનકાદિ ઋષિઓએ એમને કહ્યું કે આપ અમને ભગવત કથા કહેતા જ રહો, કહેતા જ રહો, કહેતા જ રહો. જ્યારે વિશ્વાત્મક પરમાત્માની વાત ભગવાન શુકદેવજીએ શ્રી પરીક્ષિત મહારાજને કહી ત્યારે પરીક્ષિત મહારાજે કહે કે આ વિશ્વ પ્રભુએ કઈ રીતે બનાવ્યું અમને કહો. અને ત્યારે શુકદેવજીએ મંગલાચરણ કર્યું. બીજા સ્કંદના ચોથા અધ્યાયની અંદર મંગલાચરણ શુકદેવજીએ જે કર્યું છે એ કહ્યું છે. પ્રભુનું ધ્યાન કર્યું, વંદન કર્યા. એક શ્લોક લઈ લઈએ. નમ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્તાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના મંતર્ભવાયા નપલક્ષ્ય વર્તમને ઉપલક્ષ્ય પ્રભુને વંદન કર્યા અને એમ કહ્યું કે તમે જેવા પ્રશ્ન કરો છો કે સૃષ્ટિની રચના કઈ રીતે થઈ, આવા પ્રશ્નો નારદજીએ બ્રહ્માજીને કર્યા હતા. ત્યારે બ્રહ્માજીએ જે કહ્યું હતું એ હું તમને કહું છું. એમ કહીને આખી વાત કરી કે નારદજી એવા પ્રશ્ન કર્યા કે આપ કેવી રીતે આ બધું સર્જન કરો છો? તો બ્રહ્માજી કહે હું નથી કરતો, કરવા વાળો પાછો પ્રભુ છે, એ બીજા છે. એ કોણ? બોલે સાક્ષાત ભગવાન આદિનારાયણ એ છે. જ્યારે મારો કમલમાંથી જન્મ થયો તો મને એમ થયું કે હું કોણ? દાખલા તરીકે ભાઈ આપણો જન્મ થાય તો આપણને આપણી માં હોય એ આપણને પરિચય કરાવે જો બેટા પાપા 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 બાપા આ પપ્પા છે, અને પપ્પા એમ કે તારી મમ્મી છે, એમ માં છે, એમ કેવડાવે. એને એમ કે તું મારો દીકરો છે, પરિચય થયો એને. તારું નામ સો એન સો છે, અમુક અમુક તારું નામ છે એમ ખબર પડે. પછી કે આ તારા દાદા છે, આ તારી દાદી છે, આ બધું ખબર પડે. પણ બ્રહ્માજીને કોણ કે હું કોણ, હું ક્યાંથી આવ્યો? આપણે બધાને એક એન્જિન છે, ચાલે છે ને. બ્રહ્માજીને કેટલા એન્જિન? ડબલ એન્જિન નહીં, 4 એન્જિન વાળી સરકાર છે. કેટલું બધું ચાલે, મગજ 4 ગણું ચાલે આપણા કરતા. આજુબાજુ બધું જોયું, હું ક્યાંથી આવ્યો? આમ કમળની બહાર આપ જોયું બધું પાણી જ પાણી, ખબર જ ન પડે આ બધું ક્યાંથી આવ્યું. એને એમ થયું હું આ કંઈક આવડા મોટા કમળમાં હું છું. જુઓ આજે પ્રભુને ક્યાં બિરાજમાન કર્યા. જુઓ આટલું મોટું કમળ છે, એમાં હું છું. કમળની અંદર એક છે, આ છિદ્ર જે છે, આ કાણું છે, એમાંથી હું આવ્યો હોઈશ. અંદર ગયા, છેક અંદર બહુ દૂર સુધી ગયા, કઈ પાર પામ્યા નહીં.
બહાર આવ્યા, સમજાયું નહીં, અને ત્યારે એમને શબ્દ સંભળાયો, તપ તપ તપ, તમે તપ કરો. એમને એમ સમજણ પડે? તપ વગર સમજ આવે નહીં, તપ વગર સિદ્ધિ આવે નહીં. કોઈ પણ કાર્યની માટે એને સમયનો ભોગ આપવો પડે, એનું નામ તપ છે. એમને સમજણ આવે? બ્રહ્માજીએ તપ કર્યું, પ્રભુ પ્રકટ થયા, જ્ઞાન આપ્યું, ખૂબ પ્રસન્ન થયા, અને એ બ્રહ્માજી એ પ્રભુની સ્તુતિ કરી. પ્રભુએ એમને જે જ્ઞાન આપ્યું એ 4 શ્લોકમાં છે. 7મા અધ્યાયમાં બ્રહ્માજીએ નારદ ઋષિને આખી બધી વાત કહી દીધી, અને છેવટે એમ કહ્યું કે નારદજી, આજ ભગવાન કૃષ્ણએ આપેલું જ્ઞાન છે, ભગવાને કહ્યું માટે એનું નામ ભાગવત છે. આવું કહ્યું તો નારદજી તો એકદમ રાજી થઈ ગયા. અને પછી નારદજીએ એમ પૂછ્યું કે આ ભાગવત આપે મને આપ્યું, હવે મને શું આજ્ઞા છે? અને બ્રહ્માજીએ એમ કહ્યું, ઇદમ ભાગવતમ, અને શું કરવાનું છે તમારે? અને ત્યારે બ્રહ્માજીએ એમ કહ્યું કે યનમે ભગવતો દિતમ, આ ભાગવત મને ભગવાને આપેલું છે. આ તો મેં તને બહુ સંક્ષેપમાં કહ્યું. સંગ્રહોયમ વિભૂતિનામ ત્વમેતદ વિપુલીકુરુ. તમે એનો વિસ્તાર કરો અને ઘર ઘર સુધી પહોંચાડો. ભલે कैसे, भले जो मीडिया है उसके तक आप पहुंचा दो, अपने आप पहुंच जाएगा. એટલે વેદ વ્યાસજી સુધી પહોંચાડવાનું છે, એનો તમે વિસ્તાર કરો. બોલે ઠીક હે. અને પરીક્ષિત નારદજીએ બ્રહ્માજીને પ્રણામ કર્યા, બ્રહ્મલોકમાંથી વિદાય લીધો. અને ત્યારે શ્રી પરીક્ષિત મહારાજે શુકદેવજીને કહ્યું કે આ નારદજીને બ્રહ્માજીએ કયું ભાગવત આપ્યું હતું એ અમને તો કહો. નારદજીને ન સહી, ભગવાને બ્રહ્માજીને કયું ભાગવત આપ્યું હતું એ અમને કહો. આ ઉપરાંત ઘણા બધા પ્રશ્નો બીજા સ્કંદના 8મા અધ્યાયમાં કહેલા છે. ઉત્પત્તિ અને ઉપપત્તિ બંને પ્રકારે જે મનન કરવાનું છે, એમાં ઉપપત્તિથી થતું મનન 8, 9, 10 અધ્યાયની અંદર, 3 અધ્યાયની અંદર કહેલું છે. બહુ વિસ્તારવાળો વેદાંતનો વિષય છે, બહુ લાંબુ થઈ જશે, પરંતુ ટૂંકમાં વાત કરું તો શુકદેવજી મહારાજે કહ્યું કે જ્યારે ભગવાનનું ધ્યાન તપ કર્યું બ્રહ્માજીએ અને પ્રભુ પ્રસન્ન થયા, એમને વૈકુંઠના ગોલોકધામના દર્શન, વૈકુંઠના દર્શન થયા. અને પ્રભુએ જે એમને જ્ઞાન આપ્યું એ 4 શ્લોકમાં છે. બ્રહ્માજીએ એ જ માગ્યું કે તમે અમને જે તમારું જ્ઞાન છે, કેવું કોન્ફિડેન્શિયલ, અત્યંત રહસ્યમય જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે, એ આપ મને આપો. આમ જ્યારે કહ્યું અને ત્યારે શ્રી પ્રભુએ 4 શ્લોક આપ્યા છે, જેને આપણે ત્યાં ચતુશ્લોકી ભાગવત એમ કહેવામાં આવે છે. નીચે તો આખા ભાગવતજીનું પારાયણ થાય જ છે, પણ આપણે કમસે કમ 4 શ્લોકનું પારાયણ કરીએ આપણે. હા, કર લે. ચલો બિહાગમાં લઈ લે, બિહાગ કરી લે. શ્રી ભગવાન વાચ અહમેવાસમેવાગ્રે નાન્યદ્યક્ષદસપરં પશ્ચાદહં યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહં. શ્રી કૃષ્ણ શરણં મમ જય, શ્રી કૃષ્ણ શરણં મમ. ऋतेर्थं यत् प्रतीयेत
ન પ્રતીયેત ચાત્મને તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથાતમઃ. શ્રી કૃષ્ણ શરણો મમ જય શ્રી કૃષ્ણ શરણો યથામાદિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વરનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં. શ્રી કૃષ્ણ શરણો મમ જય શ્રી કૃષ્ણ શરણો એતાવદેવ જિજ્ઞાસ્યં તત્ત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યાં યત્સ્યાત્ સર્વત્ર સર્વદા. શ્રી કૃષ્ણ શરણો મમ જય શ્રી કૃષ્ણ શરણો. 4 શ્લોક કયા? પહેલાની અંદર ભગવાન શું છે એ સમજાવ્યું, બીજાની અંદર પ્રભુની માયા શું છે તે કહ્યું, ત્રીજાની અંદર આ જગત શું છે તે બતાવ્યું, અને ચોથાની અંદર પ્રભુને કઈ રીતે પમાય તે બતાવ્યું. એક તો વાત કરી પ્રભુ શું છે, તો ભગવાનને કેમ ઓળખવા, કેમ સમજવું? તો બોલે જ્યારે કોઈ નહોતું ને કાંઈ નહોતું ત્યારે પણ જે હતા એનું નામ ભગવાન. અહમ એવ આસમ. ભગવાન કહે છે કોઈ નહોતું ત્યારે પણ હું હતો, બધું છે ત્યારે પણ હું છું, બધું કાંઈ નહીં હોય ત્યારે પણ એ ભગવાન. બહુ વધારે એને લાંબુ જતા નથી આપણે એમાં. બીજી વાત કરી માયાની, તો માયા કોને કહેવાય? માયાના કાર્ય ઉપરથી માયા સમજાઈ જશે. વૃતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની, એના માયાના કાર્ય ઉપરથી સમજાશે. માયાનું કાર્ય શું છે બરોબર યાદ રાખજો. હા, પરમ દિવસે બપોરે 3 વાગે કથા શરૂ થશે ત્યારે આ ટોપિક આવશે, એટલે હું પૂછીશ. જે હોય એને એ ઢાંકી દે અને જે નથી એને પ્રકટ કરે એનું નામ માયા. જે હોય એને, હું ઘણી બધી વાર કથામાં કહું, આ સ્ટેન્ડ છે ને માઇકનું, કેટલાનું આવે ભાઈ? 500 રૂપિયાનું, 1000 રૂપિયાનું ખાલી સ્ટેન્ડ. આ નહીં, ખાલી સ્ટેન્ડ હે 2500નું આવે એમ. હમણાં આપવા જે પેલા ભંગાર વાળાને તો કેટલા આપે? 2500 આપે, 250 આપે, 300 400 આપે. અરે તો શું એ આપણા કરતાં વધારે હોશિયાર છે કે જે વસ્તુ આપણે 2500માં લાવીએ એના પેલો આપણને 250 ના આપે? તો આ સ્ટેન્ડ છે એ વાત સાચી કે ખોટી? સુઈ ગયા? હા તો બોલો ને. તો આ સ્ટેન્ડના 2500 રૂપિયા અને પેલો ભંગાર વાળો 250માં લઈ જાય, સીધો 1 0 ઓછો કરી નાખે. તો એનું કારણ એ છે કે આ ભાઈ લેવા માટે જાય ત્યારે એ લોખંડ લેવા નથી જતા, એ સ્ટેન્ડ લેવા જાય છે. નહીં તો લોખંડ તો એને 25 રૂપિયા કિલોના ભાવમાં મળે. હા, એને કંઈ મોંઘું ના મળે. અને જ્યારે ભંગારવાળો આવે ત્યારે એને આમાં સ્ટેન્ડ નથી દેખાતું, એને માત્ર ને માત્ર એમાં પણ આ કંઈ પ્લાસ્ટિકની 2-3 વસ્તુઓ તે ઉખાડીને ફેંકી દે, એને માત્ર ને માત્ર ભંગાર જોઈએ છે. એટલી વાત સમજાય છે ને? બસ તો તમને માયા સમજાઈ જાય. અર્થ એવો છે કે છે તો એ લોખંડ જ, પરંતુ માયાથી આપણે એને સ્ટેન્ડ સમજીએ છીએ. જે વીંટી છે
એને આપણે વીટી સમજીએ, કડું હોય એને કડું સમજીએ, હારને હાર સમજીએ, સોનીની પાસે જઈએ તો એને માત્ર સોનું સમજે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ઉપનિષદની અંદર એમ આવ્યું, વાચારંભણમ વિકારો નામધેયમ સુવર્ણ મિત્યેવ સત્યમ. એમ આ સ્ટેન્ડ આપણને લાગે છે, એમાં કોઈ ના નહીં, પણ પેલાને લોખંડ એ ઓરિજિનલ અંદર શું છે એને એ દેખાય. એમ આપણને કોઈ જગ્યાએ થાંભલો દેખાય, પણ પ્રહલાદજીને તેમાં નરસિંહ ભગવાન જ દેખાય. હિરણ્યકશિપુને કોઈ જગ્યાએ ભગવાન ના દેખાય. ભગવાનની મૂર્તિ હોય, ભગવાનનું શ્રી વિગ્રહ હોય, સ્વરૂપ હોય, એની અંદર પણ એમ કે આ તો આરસપાનની મૂર્તિ છે, આ તો પિત્તળની મૂર્તિ છે, એને મૂર્તિ દેખાય. અને ભક્તને એમાં ભગવાન દેખાય, માત્ર મૂર્તિમાં નહીં, અણુ અણુની અંદર ભગવાન દેખાય. આજે આમ તો ત્રીજો દિવસ છે, એટલે નરસિંહ ભગવાનના પ્રાગટ્યનો દિવસ આવી ગયો છે. તમે કહો તો એ કરી લઈએ. બાકી હજુ આપણે બીજા સ્કંદમાં છીએ અને 7મા સ્કંદ સુધી જવાનું છે. પ્રિયજનો, માયાની વાત કરતો હતો, તો માયા એટલે જે નથી તે આપણને બતાવે અને જે હોય એને કવર કરી દે. અણુ અણુની અંદર પરમાત્મા છે કે નહીં ભાઈ? તો આપણને દેખાય છે, આપણને થાંભલા દેખાય, દિવાલ દેખાય, બારીઓ દેખાય, છત દેખાય, બધું દેખાય, ભગવાન ના દેખાય. એનું નામ માયા. બસ ઇતની બાત હૈ. આ માયાનું કાર્ય બીજા શ્લોકમાં કહ્યું. ત્રીજા શ્લોકમાં જગતની વાત કરી. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચેના યોગ્ય મિશ્રણથી, યાદ રાખો, યોગ્ય મિશ્રણથી આ જગત બને. યોગ્ય મિશ્રણથી એટલે જેમાં જેટલું જોઈએ એટલું એમાં પડે તો એ થાય. સમજાય છે? હવે તમે ભાખરીનો લોટ બાંધતા હો અને રોટલીનો બાંધો તો એમાં કંઈક ફરક હોય કે નહીં? કે બંનેમાં સરખું જ જલ પધરાવો. અને પૂરીનું હોય તો, અને એ પ્રમાણે, એટલે દરેકની અંદર કયું શું મિશ્રણ કરવું એ પ્રભુએ વિચારેલું જ છે, બ્રહ્માજીને આજ્ઞા કરી છે, એ પ્રમાણે જ એ બધું થયું. બાકી તમે એક ગ્લાસ જલનો કાઢો, એક ગ્લાસ ભરીને જલ લો, તો એ જલની અંદર પણ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, પાંચે વસ્તુ છે. એક ટુકડો પથ્થરનો, એની અંદર પણ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ છે. એની ચર્ચા કરવા જઈશ તો બહુ લાંબો સમય જશે, કારણ દરેક જગ્યાએ પાંચે તત્વ છે. એ કઈ રીતે છે એ પણ વાત કરી શકાય, પણ મેં કહ્યું ને એમ સમય જશે. પણ મુખ્ય વાત, આ બધાનું મિશ્રણથી જગત થયું, એ વાત ત્રીજા શ્લોકની અંદર કરી. અને ભગવાન કહે પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની, આ દરેકની અંદર હું છું, અને છતાંય હું દરેકની અંદરથી બહાર છું. બહાર એટલે દરેકમાં હું હોવા છતાં હું નથી. સમજાય છે કે નથી સમજાતું? મેં ગઈ વખતે કદાચ કહ્યું તો મને યાદ નથી. હા ભાઈ, આ રૂમમાં, આપણા હોલમાં ઘણી બધી રિંગ વાગે છે, એટલે ખાલી પૂછું છું કે નેટવર્ક છે વોડાફોનનું, જીઓનું, એરટેલનું નેટવર્ક છે? ક્યાં ગયા હતા? જાગો છો ને? છે તો દેખાય છે? તો જોવું હોય તો ક્યાં દેખાય? અરે મોબાઈલની અંદર કંઈક જો, આમાં તો પેલી 2 લાઈન દેખાય છે, 3 લાઈન દેખાય છે, 4 લાઈન દેખાય છે. અહીંયા ફૂલ નેટવર્ક છે. આ ખૂણામાં ફૂલ, પેલા ખૂણામાંથી વાત નહીં કરતા, હા, અહીંયા આવીને વાત કરું છું. આ ખૂણામાં ફૂલ, આપણે બધું બોલીએ છીએ ને એવું. તો આ નેટવર્ક ફોનની અંદર છે કે નહીં? ફોનમાં નેટવર્ક ના હોય તો આપણે વાત કરી શકીએ? નથી કરી શકતા ને. તો આ ફોનમાં નેટવર્ક છે કે નહીં બોલો? તો ફોન તોડી નાખું તો નેટવર્ક તૂટી જાય કે નહીં? હે, ફોન તૂટી જાય તો નેટવર્ક તૂટી જાય. એવી રીતે પ્રભુ દરેક જગ્યાએ છે, પણ કોઈ એકના તૂટવાથી પ્રભુ કઈ ના તૂટી જાય. એના ખલાસ થવાથી ભગવાન ખલાસ થાય?
સમજાય છે ને? ફોનમાં નેટવર્ક છે, પણ એ ફોન તોડી નાખવાથી નેટવર્ક તૂટતું નથી. નેટવર્ક તો સર્વવ્યાપી છે. આ વાત અહીંયા બતાવી. પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષુ અહમ. ભગવાન એમ કે હું અંદર છું પણ નથી, જેમ નેટવર્ક અંદર છે પણ નથી. એના તોડવાથી નેટવર્ક નહીં તૂટે, એમ પ્રભુને કાંઈ થતું નથી. આવી સરસ વાત અહીંયા સમજાવી. પછી એને સમજવું હોય તો કેમ સમજવું પ્રભુને પ્રાપ્તિ? તો બોલે અન્વય અને વ્યતિરેક, આ બે ઉપાય છે. અન્વય એટલે અહીંયા પ્રભુ છે, અહીંયા પ્રભુ છે, અહીંયા પ્રભુ છે, અહીંયા પ્રભુ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એમ સમજીને કોઈ ત્યાગ કરવાની જરૂર નહીં. દરેક જગ્યાએ પ્રભુનું ભજન કરવું, દરેક જગ્યાએ પ્રભુનું સ્મરણ કરવું, દરેક જગ્યાએ પ્રભુનું દર્શન કરવું, આ અન્વય કહેવાય. અને આમાં અહીંયા પ્રભુ નથી તો એ મારા શું કામનું? હનુમાનજી એમ કહ્યું કે આ માળાની અંદર પ્રભુ નથી, મેરે કિસ કામ કે? તો સીતાજીએ પૂછ્યું તમારા હૃદયમાં છે, તમારામાં? બોલે આ છે, જુઓ એમ કરીને કાઢી બતાવ્યું. તો જે જગ્યાએ પ્રભુ નથી એ મારું કોઈ કામનું નહીં, એને વ્યતિરેક કહેવાય. આને છોડી દો, આને છોડી દો, આને છોડી દો, એમ કરતાં કરતાં જે એક બચે એ માત્ર ને માત્ર પ્રભુ છે. એ પ્રભુનું ચિંતન કરો, એ વ્યતિરેકથી પ્રભુની પ્રાપ્તિ. આમ 4 શ્લોક અહીંયા કહ્યા. પછી તમે જે પેલા કહેલા ને પ્રભુ 10 પ્રકારની લીલા કરે છે, એ 10 પ્રકારના નામ કહી દીધા. મને આનંદ થશે જો તમે બધા 10 નામ બોલશો તો. બોલો. સર્ગ, સર્ગ, વિસર્ગ, વિસર્ગ, સ્થાન, સ્થાન, પોષણ, પોષણ, ઊતિ, કૂતિ, મન્વંતર, મન્વંતર, ઈશાનુકથા. શાનું કથા. નહીં, મને ખ્યાલ જ છે. આ તો આપણે જ્યારે ખ્યાલ આવતો હોય કે ભાઈ નહીં અહીંયાથી કોઈ બોલે છે તો સારી, હું એમને પણ ઉત્સાહ વધે ને એમ. તો ફરી પાછું સર્ગ, સર્ગ, વિસર્ગ, વિસર્ગ, સ્થાન, સ્થાન, પોષણ, પોષણ, ઊતિ. કૂતિ, ઉ દીર્ઘ બોલો ને, તી નહીં, ઊતિ. કૂતિ, હા, મન્વંતર, મન્વંતર, ઈશાનું કથા, શાનું કથા, નિરોધ, નિરોધ, મુક્તિ, મુક્તિ, આશ્રય. આશ્રય. આ બધામાં મેં ખાલી લીલા શબ્દ નથી જોડ્યો. હા, તમને લાંબુ ના થાય એટલે. સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન લીલા, આ બધું. સર્ગ એટલે શું? સર્જન કરવું. સર્ગ એટલે સર્જન કરવું. અને વિસર્ગ એટલે વિસર્જન નહીં, વિશિષ્ટ સર્જન કરવું. વિસર્ગ એટલે વિશિષ્ટ સર્જન કરવું. મેં ગઈ વખતે પણ કહેલું, છતાંય કહી દઉં, મને બરોબર યાદ છે કે દાખલા તરીકે આપણા ઘરમાં લોટ, સાકર, ઘી, ઘણી બધી વસ્તુઓ હોય તો આપણે એમાંથી કેટલી બધી વાનગીઓ બધી બને, કેટલી બધી બને ને. તો એમાંથી રોટલી પણ બને ને, ભાખરી પણ બને ને, શક્કરપારા પણ બને, પૂરી પણ બને, ખરખર પૂરી પણ બને, પેલી ઘોવા પૂરી પણ બને, ફરસી પૂરી પણ બને, કેટલી બધી પૂરી થઈ જાય એમ. કેટલી બધી વસ્તુ બધી થાય. તો આ જે પહેલા લોટ એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, આ 5 થયા, એ સર્ગ છે. અથવા તો અશરીર પ્રભુ, એ શરીર ધારણ કરે, તે સર્ગ છે. ગઈકાલે આપ શ્રી વચનામૃતમાં આજ્ઞા કરતા હતા. તો આ સર્ગ એટલે સર્જન. અને પછી એનું વિશિષ્ટ સર્જન એટલે ઘરમાં લોટ છે, ઘી છે, જલ છે, દૂધ છે, નમક છે, આ બધી વસ્તુઓ છે, સાકર છે. શીરો કરવો હોય તો એ કરી લેજો એમ, અને રોટલીનો લોટ બાંધવો તો એ કરો, આપણી પાસે બધું છે. પણ એમાંથી અલગ અલગ મિશ્રણથી અલગ અલગ ઘણી બધી સામગ્રી સિદ્ધ કરવામાં આવે, એને કહેવાય વિસર્ગ લીલા. હવે જે સામગ્રી સિદ્ધ તો થઈ, પણ ફરી પાછું એને રાખવાની ખરી કે નહીં? તો કઈ વસ્તુની સ્થિતિ ક્યાં રહે? એ સ્થિતિ એટલે સ્થાન. હવે રોટલી હોય તો એને કેસેરોલમાં રાખવામાં આવે, પેલા ગરમામાં. પણ પેલી પૂરી હોય તો કઈ પૂરી છે એની ઉપર ડિપેન્ડ, લોચા છે કે ખરખર છે. લોચા પૂરી હોય તો એમને રાખવામાં આવે, અને એકદમ કડક હોય તો એર ટાઈટમાં રાખવામાં આવે ને, એને કહેવાય સ્થિતિ.
પાંચમો સ્કંદ છે સ્થિતિ લીલા. રોટલી બનાવ્યા પછી પણ ગુજરાતી બધા એની પર ઘી લગાડે ને, તે બની ગયા પછી એનું પોષણ થાય છે, એ પુષ્ટિ છે. અને પુષ્ટિ કર્યા પછી પણ એમાં કોઈ વાસના રહી ગઈ હોય તો એ કાઢી નાખવામાં આવે. બહેનો બહુ જ સાવધાન હોય. આમ ઘી ચોપડતા ચોપડતા જોઈ લે, પેલી રોટલી સહેજ બળેલો ભાગ આવી ગયો અને ફોતરી આમ નીકળી ગયો એ કાળી, અને વચમાં આવી જતા આમ કેમ પાછા કાઢી નાખે એમ, અને પછી આગળની રોટલી એમાં પધરાવે. હોતા ને એસી કરતે ને આપ લોગ? હા બરોબર, હું બરોબર ધ્યાન રાખું. હવે નથી રાખતો, પણ એક સમયે અમે સેવામાં પહોંચતા, ભીતરની સેવામાં, અમારા ઘરે તો નહીં પણ મંદિરમાં, ત્યારે આ બધું જ અમે શીખેલા, એટલે ખ્યાલ. તો એ જે પેલું કાળું ફોતરું આવ્યું એને કાઢી નાખી, એ વાસના છે એ કાઢી નાખવું. સમજાય ગયું? સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન, પોષણ, ઉતિ, સમજાયું? હવે આવે છે મન્વંતર. મન્વંતર એટલે સજ્જનોના ધર્મ. મન્વંતર એટલે સજ્જનોના ધર્મ. અને દરેકે દરેક મન્વંતરમાં દરેકે દરેક જગ્યાએ અલગ અલગ ધર્મ બતાવેલા છે. એની વાત આપણે કાલે કરીશું. અને પછી ઈશાનું કથા, એમાં જેમાં 3 ઈશ એટલે ભગવાન રામ, પરશુરામ અને સુંદર શ્યામ, આ ત્રણેયની લીલા જેમાં છે એ ભક્તિવાળો સ્કંદ એટલે 9મ સ્કંદ. ત્યારબાદ નિરોધ એટલે આપણું ચિત્ત પ્રભુમાં પરોવાય, જગત ભૂલાય અને પ્રભુમાં ચિત્ત પરોવાય, એનું નામ નિરોધ. ત્યારબાદ મુક્તિ અને છેલ્લે આશ્રય એની વાત છે. વિશેષ જ્યારે જ્યારે જે સ્કંદ આવશે ત્યારે ત્યારે તે લઈશું. અત્યારે તો પ્રભુને વંદન કરીએ, આજની કથાને અહીંયા વિરામ આપીએ.